મામા નાના અરે વાહ ધનુ ધનુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં જો મેં લોટ લઈ લીધો છે હવે મારે બનાવવાની છે ભાખરી અહીંયા ચા મૂકી દીધી છે પછી હવે હું ભાખરીનો લોટ બાંધી લઉં કેમ કે હવે કન્યાસભાઈ જાગી ગયા છે બધા જાગી ગયા છે નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે અત્યારમાં ભાખરી વગર ન ચાલે ભાખરી તો અત્યારમાં કરવા જોઈએ પ્રિયાંશભાઈ ઉઠીને આવી ગયા છે આવીને દીવા શરૂ છે એટલે આવીને સીધા જે જે કરશે જે જે કરી લીધું તે જો ક્રિયાંશભાઈ ઝૂલા ઝૂલે છે બા ઝૂલાવે છે ક્રિયાંશને મજા આવે છે કઈ ગયો શું કરે છો જો ક્રિયાંશભાઈ કબાટ ખોલીને બે પરના વાગ્યા છે 12 અને ક્રિયાંશ જો સૂઈ ગયો છે કેમ કે ભાઈને છે ને બપોર પડે ને એટલે ઊંઘ ચડે પાછું જ્યાં આપણે ફ્રી થવી ત્યાં ભાઈને પર જાગવાનું થાય એટલે આપણે નવરા થવા ન દે રસોઈ જો તૈયાર થઈ ગઈ છે હમણાં હાર્દિકની રાહ જોવી છે હમણાં હાર્દિક આવે એટલે બધા જમવા બેસી જાવી થોડુંક કામ હતું કામ પતાવીને અમે આવ્યા ક્યાં ગયો ત્યાં છે ક્યાં ગયો ક્રિયાંશ ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો છુપાઈ ગયો હર્યો રહ્યો ક્રિયાંશ જો નાઈને આવી ગયો છે હવે તૈયાર કરવાનો પછી ક્રિયાંશ પાછો સુઈ જશે કા નહીં આવું હે બહાર નતો નીકળતો હે ઓ નો નહીં જાઓ ધોઈને જો રેડી થઈ ગયો છે શું કહો છો હાર્દિક પછી કંઈક બોલતા હતા ને તમે તો સુઈ જાઓ હવે દુકાન તો ખોલવી પડે 4 વાગે એટલે 1 કલાક છે હાર્દિક જો ફ્રૂટ લાવ્યા છે ને આ ભાઈ છે ને એકય ફ્રૂટ ભાવતો નથી હમણાં એને બનાના આપ્યું તો તરત મોઢામાંથી બહાર કાઢે આલા તરત એકય ફ્રૂટ નથી ભાવતું વોટરમેલન ખાવું છું આલે જો બધામાં મોઢું બગાડ છે કાંઈ ખાવું જ નથી ને ફ્રૂટ એક કંઈ પરાણે દેવી ત્યારે જ્યુસ કરીને ત્યારે જો ચાખ તો ખરી કઈ ચાખવું જ નથી ને થોડું ચાખ પહેલા મમ્મી જો વાસણ ચડાવે છે ક્રિયાંશ ક્યાં ગયો એક વોટરમેલન લીધું છે હવે આનું બનાવવાનું છે ગુલ્ફી કેમ કે ક્રિયાંશભાઈ એમને ખાતા નથી એટલે એના માટે છે ને પછી ગુલ્ફી બનાવી છે પછી એને કટ કરીને મિક્સર જારમાં લઈ લીધું છે હવે એને મિક્સરમાં ક્રશ કરી નાખશું અને પછી આમાં કરવાનું છે
નવું નવું હજી લીધું છે, હવે તોડવી છે, મુહૂર્ત કરવી છે, કેવું થાય કોને ખબર, જોઈ પછી ખબર પડે. મિલાનની ગલ્ફી તૈયાર કરી નાખી છે, હવે હું ફ્રીઝરમાં મૂકું છું, પછી જોવી કેવી થાય છે. પહેલી વાર ટ્રાય કરી છે, કોઈ આઈડિયા નથી કે કેવી બનશે. ટેસ્ટ કરશું પછી ખબર પડશે. પ્રિયાંશને ભાવે તો સારું, કેમ કે ફ્રૂટ તો ખાય નહીં, એટલે આવી રીતે ઠંડુ ભાવે છે, એટલે કદાચ ખાય તો. ફ્રીઝરમાં મૂકી દીધી છે ને હવે આપણે આઈ કરી નાખવી. 5:30 થયા છે, કેટલા વાગે જોવી હવે. પ્રિયાંશ જો ચકલી આરે રમે છે. ક્યાં છે ચકી? સામે છે, જો બતાવે છે. ક્યાં છે મને જ નથી દેખાતી. આરે આરે આરે. કેરી હજી આવી નથી. આ વખતે નથી લાગતું કેરી આવશે. ઓલી વખતે થોડી કઈ આવી હતી, આ વખતે સાવ નહીં. બા ક્યાં ગયા? નૈના બા ક્યાં ગયા? ક્યાં ગયા? ક્યાં ગયા? અવાજ કરતો અહીંથી, બોલાય તો. બા કે તો દાદા, કાકા, મામા, નાના. અરે વાહ. ધનુ, ધનુ, બાપુ, ધનુ, દીદી, જીયા. અરે વાહ, અરે વાહ. બા ને બોલાવે છે, પણ બા નીચે છે, બા ને ધ્યાન નહીં હોય. બા દેખાતા જ નથી. ક્રિયાંશ હવે નહીં આગળ જતો, પડીશ. ફિયા, ફિયા, ફિયા. ફ થાઈશ પણ ફિયા નથી બોલતા આવડતું જ. ફિયા, ફૂફા. ઘણું એમ તો હવે આવડી ગયું. જીયા અહીંયા નથી, જીયા અત્યારે એના ઘરે છે. જાનુ, જીયા નથી આવી. સીધ જવું છે તારે? સીધ જવું છે? પ્રિયાંશ જો 6 વાગ્યા છે અને ક્રિયાંશને અત્યારમાં દીવા કરવા જો વાઈટું મૂકી એને. દીવો મૂકે છે, પાછી અંદર વાઈટ મૂકશે. કેટલો ડાયો છોકરો છે. દીવાબત્તી કરવા વાઈટું તૈયાર કરી. હવે ટંકોરી લે છે. એટલે પહેલેથી દીવાબત્તીનું વધારે છે. ગમે ની આવે કોઈક દીવાબત્તી કરે એટલે હાજર થઈ જાય. અરે વાહ. વાઈટું ગોઠવી દીધી. ટંકોરી વગાડી. હજે જે કરી લ્યો. ઊભા થઈ જાવ હાલો. ક્રિયાંશ હજે જે કરી લ્યો દીકો. ઊભો થઈ જા. જે કરી લીધું. આટલી પ્રિયાંશ હવે જે કરી લ્યો. બસ હવે પૂરું કરો. જે કરી લો કાના. આખો ડબ્બો ખાલી કરી નાખશે.
બધી વાઈટું ગોઠવાઈ ગઈ છે. હવે આરતી ઉતારશે. એ ભગવાન ઉપાડ્યા. મંદિરમાં મૂક દે. ઓકે. આજે મંદિરનું આવ્યું છે. હા, શરૂ થઈ ગઈ ગાડી. ચાર્જિંગ છે. વોટરમેલનની ગોલ્ફી તૈયાર થઈ ગઈ છે. મસ્ત થઈ કે પ્રિયંશને ભાવશે.